તો આપણે લાસ્ટ વિડીયોઝમાં પેલ્વિસ બોન જોયું હતું, તો એને ફરી એકવાર પાછું તેનું રિવિઝન કરી લઈએ. તો પિક્ચરમાં તમને પેલ્વિક બોન આખું દેખાય છે, જેની અંદર એક સેક્રમ અને 2 હિપ બોન અથવા તો 2 ઇનોમિનેટેડ બોન હોય છે, અને એક કોકેક્સ હોય છે. ઓકે, એવી રીતે તે 4 બોનનું બનેલું હોય છે. પેલ્વિસ બોન છે તે 4 બોન્સનું બનેલું છે. 2 ઇનોમિનેટેડ બોન, 1 સેક્રમ એન્ડ 1 કોકેક્સ. ઓકે, તેમાં જોઈન્ટની વાત કરીએ તો સેક્રોઇલિયક જોઈન્ટ અને પ્યુબિસ સિમ્ફિસિસ જોઈન્ટ, જે આપણે આગળ એની ચર્ચા કરશું. ઓકે, તેના પછી તેમાં સેક્રમ, 2 હિપ બોન અથવા તો 2 ઇનોમિનેટેડ બોન છે એ કેટલા બીજા 3 બોનથી બનેલું છે. ઓકે, તેનું નામ છે ઇલિયમ, ઇશિયમ અને પ્યુબિસ. ઓકે, અને જે તમને કલર કોડ દ્વારા બતાવવામાં આવ્યું છે, ઇલિયમ, ઇશિયમ અને પ્યુબિસ, બરાબર. આ ત્રણેય બોન છે તે ત્રણેય ભેગા મળીને ક્યુ બોન બનાવે છે, 1 ઇનોમિનેટેડ બોન બને છે. ઓકે, 1 ઇનોમિનેટેડ અથવા તો 1 ઇનોમિનેટેડ બોનના 3 ભાગ છે, ઇલિયમ, ઇશિયમ અને પ્યુબિસ, અને સેક્રમ બોન છે બતાવેલું છે. હવે એની અંદર આપણે ઇલિયમ, ઇશિયમ અને પ્યુબિસની અંદર એની અંદર આવેલા લેન્ડમાર્ક વિશે આપણે અંદર જોશું. ઓકે, તો ઇલિયમની વાત કરીએ તો ઇલિયમની ઉપર જે અપર એક્સટેન્ડેડ પાર્ટ છે અને અંદરના કોન્કેવ પાર્ટને ઇલિયાક ફોસા કહે છે. ઓકે, આ જે પાર્ટ છે તેને ઇલિયાક ફોસા કહેવામાં આવે છે. અંદરનો ભાગ છે તે ઇલિયાક ફોસા છે. પછી તેની કર્વ્ડ અપર બોર્ડરને ઇલિયાક ક્રેસ્ટ કહેવામાં આવે છે, જે ઉપર એરા દ્વારા બતાવવામાં આવી છે. તેની આગળના અંતિમ ભાગને એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન કહે છે, બરાબર. તેના આગળના એટલે જે આગળનો પાર્ટ છે, ઓકે, આ પાર્ટ છે આગળનો, તેને એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન કીધું છે. બંને સ્પાઇન અને ક્રેસ્ટ સ્કિન નીચે પાલ્પેબલ થાય છે. આ બંને સ્પાઇન છે બંને બાજુ એક બોનની અંદર બંને બાજુ આવી રીતે એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન આવેલા છે, એટલે બંને બાજુ તે સ્કિનની નીચે પાલ્પેબલ થાય છે. પાછળની તરફ ક્રેસ્ટના એન્ડને પોસ્ટેરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન કહે છે. આવી જ આની પાછળની બાજુ એટલે પોસ્ટેરિયર તેને પાછળની બાજુ છે એટલે પોસ્ટેરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન કીધું છે. કહે છે બે પોસ્ટેરિયર સ્પાઇન ડિમ્પલ દ્વારા માર્ક થાય છે. ઓકે, બંને પોસ્ટેરિયર છે તે આવી રીતે તેમાં ડિમ્પલ હોય છે, ઉપસેલો ભાગ હોય છે, બરાબર, તેના દ્વારા તે માર્ક થાય છે. ઓકે, જે આ ભાગ છે તેને ડિમ્પલ કીધું છે, એટલે એન્ટિરિયર અને પોસ્ટેરિયર જે ઇલિયાક સ્પાઇન છે તે ડિમ્પલ દ્વારા માર્ક થાય છે. બંને એન્ટિરિયર અને પોસ્ટેરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇનની નીચે બંને એન્ટિરિયર અને પોસ્ટેરિયર આગળની બાજુ અને પાછળની બાજુની જે સુપિરિયર ઇલિયાક સ્પાઇન છે તેની નીચેના સ્પાઇનને ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન કહે છે. એટલે થોડુંક સેજ એની નીચે આવેલું છે, એટલે ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન કહે છે. ઇલિયાક ફોસાની નીચે એક અલગ તરી આવતી રીજ છે જેને ઇલિયોપેક્ટિનિયલ લાઇન કહે છે. ઓકે, ઇલિયાક ફોસા છે, આ છે ઇલિયાક ફોસા કીધું છે. તેની નીચે જે રીજ કે જે લાઇન છે તેને ઇલિયોપેક્ટિનિયલ લાઇન કહે છે, અને આગળના રફ સ્વેલિંગને ઇલિયોપેક્ટિનિયલ એમિનન્સ કહે છે. ઓકે, આ જે ભાગ છે તેને ઇલિયોપેક્ટિનિયલ લાઇન કહેવામાં આવે છે, બરાબર. અંદરનો જે ભાગ છે તેને ઇલિયોપેક્ટિનિયલ લાઇન કીધું છે, કે જે ઇલિયાક ફોસાની નીચે એક અલગ તરી આવતી રીજ છે, લાઇન છે, જેને ઇલિયોપેક્ટિનિયલ લાઇન કીધી છે, અને આગળ તરફ રફ સ્વેલિંગને ઇલિયોપેક્ટિનિયલ એમિનન્સ કીધું છે, જે ઇલિયોપેબિક એમિનન્સ અથવા તો ઇલિયોપેક્ટિનિયલ એમિનન્સ કહે છે, જ્યાં ઇલિયમ અને પ્યુબિસ છે તે ફ્યુઝ થાય છે, બંને ભેગા થાય છે. ઓકે, આ ભાગ છે ત્યાંથી ઇલિયમ અને પ્યુબિસ છે ત્યાં ફ્યુઝ થાય છે, ભેગા થાય છે, ત્યાં ઇલિયોપેબિક એમિનન્સ હોય છે. એના પછી જોઈએ તો ઇનોમિનેટેડ બોનની બહારની સાઈડમાં કપ શેપ ડિપ્રેશન છે, જેને એસિટાબુલમ કહે છે, જ્યાં ફીમર બોનનું હેડ જોડાઈને હિપ જોઈન્ટ બનાવે છે. ઇલિયમ અને ઇશિયમ અને પ્યુબિસ સાથે જોડાઈને ઇલિયમ એસિટાબુલમનો 2/5 ભાગ બનાવે છે. પછી શું કીધું કે ઇનોમિનેટેડ બોનની બહારની સાઈડમાં, ઓકે, આ આખું ઇનોમિનેટેડ બોન છે તેની બહારની સાઈડ કપ શેપ ડિપ્રેશન હોય છે. ઓકે, બહારની સાઈડ તમને હું બતાવીશ. ઓકે, જે આ બંને સાઈડ છે, ઓકે, આ કપ શેપ ડિપ્રેશન હોય છે, એક ખાડા જેવું હોય છે, જ્યાંથી હિપ બોન હોય, જે આપણું ફીમર બોન છે તે જોડાય છે અને હિપ જોઈન્ટ બનાવે છે, બરાબર. તેને એસિટાબુલમ કીધું છે, જ્યાં ફીમર બોનનું હેડ જોડાઈને હિપ જોઈન્ટ બનાવે છે. ઇલિયમ અને ઇશિયમ અને પ્યુબિસ સાથે જોડાઈને ઇલિયમ એસિટાબુલમનો 2/5 ભાગ બનાવે છે. એસિટાબુલમનો 2/5 ભાગ તે બનાવે છે.
ઓકે, નેક્સ્ટ જોઈએ ઇશિયમ. એસિટાબુલમના ઉપરના ભાગ ઇશિયમ દ્વારા બને છે. એસિટાબુલમ છે, ઓકે, પાછું ફરીથી બતાવી દઉં કે આ જે એસિટાબુલમ છે, બરાબર, એનો ઉપરનો ભાગ છે તે ઇશિયમ દ્વારા બને છે, જ્યારે તેની નીચેના ભાગને ઇસ્ટિયલ ટ્યુબરોસિટી કહે છે. ઓકે, આ જે નીચેનો ભાગ છે, બરાબર, તેને ઇસ્ટિયલ ટ્યુબરોસિટી કહે છે. સિટિંગ પોઝિશનમાં બોડી 2 ઇસ્ટિયલ ટ્યુબરોસિટી પર રેસ્ટ થાય છે. ઓકે, જ્યારે રેસ્ટિંગ પોઝિશનમાં આપણે આ જે ઇસ્ટિયલ ટ્યુબરોસિટી છે તેના પર આપણે રેસ્ટ કરીએ છીએ, તે બટક્સ દ્વારા પાલ્પેટ થાય છે. થોડી ટ્યુબરોસિટીની ઉપર અને સ્લાઇડ બેકવર્ડ અને ઇનવર્ડ પ્રોજેક્શનને ઇસ્ટિયલ સ્પાઇન કીધું છે. ઓકે, તેની ઉપરનો જે ભાગ છે, ઉપરની તરફ બેકવર્ડ જઈએ તો ઇનવર્ડ પ્રોજેક્શન ઇસ્ટિયલ સ્પાઇન કહે છે. બંને ઇસ્ટિયલ સ્પાઇન વજાઇનલી પાલ્પેબલ થાય છે. થોડી ટ્યુબરોસિટીની ઉપર અને સ્લાઇડ બેકવર્ડ અને ઇનવર્ડ પ્રોજેક્શનને ઇસ્ટિયલ સ્પાઇન કીધું છે. ઓકે, ઇસ્ટિયલ સ્પાઇન છે જે પિક્ચરમાં એરા દ્વારા બતાવવામાં આવ્યું છે, તેને ઇસ્ટિયલ સ્પાઇન કહે છે. બંને ઇસ્ટિયલ સ્પાઇન વજાઇનલી પાલ્પેટ થાય છે. તે પેલ્વિક આઉટલેટની સાઇઝમાં મહત્વનો એવિડન્સ છે. જે પેલ્વિક છે તેની આ આઉટલેટની સાઇઝ છે, અંદરની સાઇઝ છે, તેમાં એક મહત્વનો એવિડન્સ છે. જો તે વધારે અંદરની તરફ પ્રોજેક્ટ થાય તો પેલ્વિક આઉટલેટનો ટ્રાન્સવર્સ ડાયામીટર ઓછો થાય છે. ઇસ્ટિયલ સ્પાઇન છે ગ્રેટર અને લેઝર સ્કિયાટિક નોચને અલગ કરે છે. બીજું તે શું કીધું છે કે જે આ ઇસ્ટિયલ સ્પાઇન છે, તો જો તે વધારે અંદરની તરફ પ્રોજેક્ટ થાય તો એટલે કે વધારે તે અંદરની તરફ હોય તો પેલ્વિક આઉટલેટનો ટ્રાન્સવર્સ જે આડો ડાયામીટર છે તે ઓછો થાય છે, ઘટે છે, અને તે ઇસ્ટિયલ સ્પાઇન ગ્રેટર અને લેઝર સ્કિયાટિક નોચને અલગ કરે છે. તો ગ્રેટર સ્કિયાટિક નોચ અને લેઝર સ્કિયાટિક નોચ બતાવેલી છે. ઓકે, જે ઇસ્ટિયલ સ્પાઇનની બંને સાઈડ આવેલી છે. ઓકે, ગ્રેટર સ્કિયાટિક નોચ છે જે અંદરની જે કેવિટી છે તેને કીધું છે ગ્રેટર સ્કિયાટિક નોચ, એનાથી નાની છે, અને લેઝર સ્કિયાટિક નોચ કીધું છે. બરાબર, તેને કોણ અલગ પાડે છે? તો કે વચ્ચેની બાજુ છે ઇસ્ટિયલ સ્પાઇન, જે એરા દ્વારા બતાવવામાં આવ્યું છે. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ પ્યુબિસ બોન. તે નાનું બોન બોડી અને ટુ રેમસ સાથે આવેલું છે. અપર રેમસને ઇલિયોપેક્ટિનલ એમિનન્સ પાસે જોઈન કરે છે. ફરીથી પાછું જોઈએ પ્યુબિસ બોનનું, કે પ્યુબિસ બોન છે તે નાનું બોન બોડી અને ટુ રેમસથી આવેલું છે. અપર રેમસને ઇલિયોપેક્ટિનલ એમિનન્સ પાસે જોઈન કરે છે. બરાબર, રેમસ અપર એટલે જે સુપિરિયર પ્યુબિક રેમસ જે એરા દ્વારા બતાવવામાં આવ્યું છે અહીંયા. બરાબર, આ જગ્યાને સુપિરિયર પ્યુબિક રેમસ કીધું છે, જે પ્યુબિકનો એક ભાગ છે, તે ક્યાં ઇલિયોપેક્ટિનલ એમિનન્સ પાસે જોઈન કરે છે. બરાબર, ત્યાં ઇલિયોપેક્ટિનલ એમિનન્સ આવેલું હોય છે, તેને જોઈન કરે છે અને એસિટાબુલમનો 1/5 ભાગ બનાવે છે. લોઅર રેમસ ઇશિયમના રેમસ પાસે જોડાય છે. લોઅર રેમસ એટલે ઇન્ફિરિયર પ્યુબિક રેમસ. ઓકે, જે આ બાજુ છે, જે નીચેની બાજુ છે, તેને લોઅર રેમસ કીધું છે, જે ઇશિયમના રેમસ પાસે. ઓકે, અહીંથી આ બોન છે તે ઇશિયમ છે. ઓકે, જ્યાંથી ઇશિયમનો એન્ડ આવે છે, જ્યાંથી ઇશિયમ છે જોડાય છે, તેને ઇશિયમના રેમસ પાસે જોડાય છે અને ઓપ્રુટર ફોરામેનની એન્ટિરિયર બાઉન્ડ્રી તથા સબપ્યુબિક આર્ચ બનાવે છે. ઓકે, અને જે આ વચ્ચેનો ભાગ છે, જે અંદરનો વચ્ચેનો ભાગ છે તેને ઓપ્રુટર ફોરામેન કીધું છે, જે તેની એન્ટિરિયર બાઉન્ડ્રી બનાવે છે. ઓકે, સુપિરિયર પ્યુબિક રેમસ અને ઇન્ફિરિયર પ્યુબિક રેમસ એ ભેગા મળીને ઓપ્રુટર ફોરામેનની એન્ટિરિયર બાઉન્ડ્રી બનાવે છે તથા સબપ્યુબિક આર્ચ બનાવે છે. બંને પ્યુબિસની બોડી જોડાઈને સિમ્ફિસિસ પ્યુબિસ બનાવે છે. ઓકે, સિમ્ફિસિસ પ્યુબિસ એરા દ્વારા બતાવેલું છે. બરાબર, બંને સાઈડના બોન છે તે ભેગા થઈને સિમ્ફિસિસ પ્યુબિસ બનાવે છે. તેમજ પ્યુબિક આર્ચનો એપેક્સ બને છે. બરાબર, તેનો ઉપરનો ભાગ બને છે. ગુડ ગાયનેકોઇડ પેલ્વિસમાં સબપ્યુબિક આર્ચ એટલીસ્ટ 19 ડિગ્રી હોવી જોઈએ, જેથી ફિટલ હેડ ડિલિવરી વખતે પેલ્વિસમાંથી સહેલાઈથી આવી શકે. ગુડ ગાયનેકોઇડ પેલ્વિસ તે એક પેલ્વિસનો ભાગ છે. બરાબર, જે સામાન્ય વધારે મહિલાઓમાં, ફિમેલ્સમાં તે ગુડ ગાયનેકોઇડ પેલ્વિસ છે તે જોવા મળે છે. તેનું એવું કીધું છે કે તે સબપ્યુબિક આર્ચ છે. બરાબર, જે બે સિમ્ફિસિસ પ્યુબિસ ભેગા થઈને જે વચ્ચેનો એંગલ બનાવે છે તેને સબપ્યુબિક આર્ચ કીધું છે. તે કેટલા ડિગ્રી હોવો જોઈએ? તો 19 ડિગ્રી હોવો જોઈએ, જેથી ફિટલ હેડ ડિલિવરી વખતે પેલ્વિસમાંથી તે સહેલાઈથી બહાર આવી શકે, ડિલિવરી છે તે ઇઝીલી થઈ શકે. એટલે 19 ડિગ્રી એવું કીધું છે, પ્યુબિસની વાત કરેલી છે. પછી નેક્સ્ટ જોઈએ સેક્રમ ઇલિયાની વચ્ચે આવેલું છે. ઓકે, બંને જે ઇલિયાક ફોસા છે તેની વચ્ચે આવેલું બોન છે સેક્રમ.
સેક્રમ બોન આપણે જોશું. તો સેક્રમ બોનને એરા દ્વારા બતાવવામાં આવ્યું છે. સેક્રમ છે તે બંને ઇલિયાની વચ્ચે આવેલું છે. ઓકે, જે ઇલિયાક ફોસા છે તેની વચ્ચે આવેલું છે. પેલ્વિકની બેકનો ભાગ બનાવે છે, પેલ્વિકની પાછળનો ભાગ બનાવે છે. તે વીજ શેપ એટલે છીણી આકાર અથવા ફાચર આકારનું છે. તેની અંદર 5 ફ્યુઝડ વર્ટેબ્રા તે 5 ફ્યુઝડ વર્ટેબ્રાથી બનેલું છે, જેમાં ઉપરના ઉપસેલા ભાગને સેક્રલ પોમેન્ટ્રી કહે છે. ઓકે, તે 5 ફ્યુઝડ વર્ટેબ્રાથી બનેલું છે. તો 5 ફ્યુઝડ વર્ટેબ્રા ગણીએ તો આપણે 1, 2, 3, 4 and 5. ઓકે, 5 ફ્યુઝ વર્ટેબ્રાથી તે બનેલું છે. પછી શું કીધું છે? જેમાં ઉપરના ઉપસેલા ભાગને સેક્રલ પોમેન્ટ્રી કહે છે. ઓકે, આ જે અંદરનો ઉપરનો ઉપસેલો ભાગ છે તેને સેક્રલ પોમેન્ટ્રી કીધું છે. તે પેલ્વિકનો અગત્યનો લેન્ડમાર્ક છે જે ફોરવર્ડ પ્રોજેક્ટ થાય છે તથા એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર છે તે ઘટાડે છે. ઓકે, આ ડાયામીટર આપણે ગણીએ, આ ડાયામીટર છે તેને એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર કીધું છે. તે એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર છે તે એને ઘટાડે છે. જો ડાયામીટર સિરિયસલી ઘટે તો તે ફિટસને પેલ્વિસમાં નીચે ઉતરવામાં અટકાવે છે. ઓકે, જે આ ડાયામીટર છે તે ખરેખર તે ઓછો હોય તો તે ફિટસને નીચે ઉતરવામાં અટકાવે છે. તેના સ્મૂથ કોન્કેવ એન્ટિરિયર સરફેસને હોલો ઓફ ધ સેક્રમ કહે છે. ઓકે, તેનો સ્મૂથ જે કોન્કેવ સરફેસ છે, આ જે સ્મૂથ ને કોન્કેવ સરફેસ તમને દેખાય છે તેને હોલો ઓફ ધ સેક્રમ કહે છે. પ્રોમેન્ટ્રીના બંને તરફના એરિયાને અલા અથવા તો વિંગ્સ કહે છે. ઓકે, આ બંને જે એરિયા છે તેને અલા ઓફ ધ વિંગ્સ કહે છે. જે સેક્રમની બંને બાજુનો એરિયા છે તે રફ કોન્કેવ પોસ્ટિરિયર સરફેસ મસલ્સના અટેચમેન્ટ માટે હોય છે. બરોબર છે. હવે આ એન્ટિરિયર તમને પિક્ચર બતાવેલું છે. પોસ્ટિરિયર સેક્રમ જોઈએ તો તે રફ કોન્કેવ સરફેસ હોય છે જે મસલ્સના એટેચમેન્ટ માટે હોય છે. સેક્રમના 4 સેટ પરફોરેટ હોય છે. સેક્રમની અંદર 4 સેટ પરફોરેટર હોય છે. 4 સેટ પરફોરેટર જોઈએ તો એમાં કે 4 હોલ આવેલા છે જેના ફોરામિના કહે છે, જેમાંથી સેક્રલ નર્વ્સ હોય છે તે પસાર થાય છે. તો આ 4 પરફોરેટ આવેલા છે. ઓકે, જેની અંદરથી સેક્રલ નર્વ્સ છે તે પસાર થાય છે. જે સેટ છે બંને બાજુ અને તે બંને બાજુ આવેલા છે. બંને બાજુ આવેલા છે તેમાંથી સેક્રલ નર્વ્સ હોય છે તે પસાર થાય છે આ રીતે. ઓકે, હવે એના પછી નેક્સ્ટ જોઈએ કોકેક્સ. બરાબર, તો કોકેક્સ છે તેની નીચેનો ભાગ છે. ઓકે, જે એટલો અંદરનો જે તમને ભાગ દેખાય છે તેને કોકેક્સ કીધું છે. કોકેક્સ તે સ્પાઇનનો સૌથી નીચેનો ભાગ છે જે સ્મોલ ટ્રાયંગ્યુલર શેપનો છે. બરાબર, નાનો અને ટ્રાયંગલ શેપનો છે. તેનો ઉપરનો ભાગ બેઝ છે જે સેક્રમના નીચેના છેડાને જોડે છે. બરાબર, જે ઉપરનો ભાગ છે, બરાબર, આ ભાગ કીધો છે તેનો, આ ભાગ છે તેનો બેઝ છે તે સેક્રમના ઉપરના છેડા સાથે જોડાય છે. તે 4 ફ્યુઝડ વર્ટેબ્રાથી બને છે. તેની અંદર પણ 4 ફ્યુઝડ વર્ટેબ્રા આવેલું હોય છે. ઓકે, આ વર્ટેબ્રાની વાત કરી લઈશું. તેની અંદર 4 ફ્યુઝ વર્ટેબ્રા હોય છે. તે 4 વર્ટેબ્રાથી બને છે. કોકેક્સ લિગામેન્ટ પેલ્વિક ફ્લોરના ડીપ મસલ્સ અને એનલ સ્ફિન્ક્ટરના મસલ્સ ફાઇબર્સને એટેચમેન્ટ આપે છે. લેબર વખતે પેલ્વિસ બોન અથવા તો પેલ્વિસ આઉટલેટને મોટું કરવા પાછળની તરફ ખસે છે, જેથી ફિટસને પસાર થવા માટે વધારે જગ્યા મળી રહે. ઓકે, બીજું તું લેબર વખતે તેનું ઇમ્પોર્ટન્ટ શું છે કોકેક્સનું, તો કે તે એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી, બરાબર, તે ફિટસને પાસ આઉટ થવા માટે તે થોડુંક પાછળની તરફ ખસે છે. બરાબર, તે જોઈન્ટ હોય છે ત્યાંથી પાછળની તરફ ખસે છે ત્યાંથી, જેના લીધે ડાયામીટર મોટો બને છે અને ફિટસ છે, બેબી છે, તે ઇઝીલી પાસ આઉટ થઈ શકે. તેના માટે તેનો એક મોર ઇમ્પોર્ટન્ટ છે કોકેક્સનું, અને તે ફિટસને પસાર થવા માટે વધારે જગ્યા મળી રહે છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોશું પેલ્વિક જોઈન્ટ. પેલ્વિસ જોઈન્ટની વાત કરીએ તો સેક્રો ઇલિયાક જોઈન્ટ જે સેક્રમ અને ઇલિયાક બનાવે છે તેને સેક્રો ઇલિયાક જોઈન્ટ કીધું છે. ઓકે, જે રેડ સર્કલ દ્વારા બતાવવામાં આવ્યું છે જેને સેક્રો ઇલિયાક જોઈન્ટ કીધું છે. સેક્રો ઇલિયાક જોઈન્ટ આ બે થોડા મૂવેબલ જોઈન્ટ છે કે જ્યાં ઇલિયમ બંને બાજુ પહેલા 2 સેક્રલ વર્ટેબ્રા સાથે જોડાય છે. બરાબર, પહેલા બે જે 2 સેક્રલ વર્ટેબ્રા છે તેની સાથે જોડાય છે. બરાબર, આ
સેક્રોઇલિયાક જોઈન્ટ છે તે અને તે મૂવેબલ જોઈન્ટ છે, બરાબર. બે થોડા મૂવેબલ જોઈન્ટ છે તેવું કીધું છે. જે સેક્રમ અને ઇલિયાક વચ્ચેનો જે બનતો જોઈન્ટ છે તેને સેક્રોઇલિયાક જોઈન્ટ કીધું છે. નામ વાંચો તો ખબર પડી કે ક્યાં બોન વચ્ચેથી ક્યાં બોનથી બનેલું છે, બરોબર છે, અને એને તે કયો જોઈન્ટ કહેવાય છે, એટલે સેક્રોઇલિયાક જોઈન્ટ કીધું છે. પછી સિમ્ફિસિસ પ્યુબિસની વાત કરેલી છે. આ બે પ્યુબિક બોન વચ્ચેનું સ્લાઇટ મૂવેબલ જોઈન્ટ છે, બરોબર. બંને બોનનું નામ શું છે? પ્યુબિક બોન છે, જે જોડાઈને શું બનાવે છે? સિમ્ફિસિસ પ્યુબિસ. આ બે પ્યુબિક બોન વચ્ચેનું સ્લાઇટ મૂવેબલ જોઈન્ટ, તે પણ સ્લાઇટ એક મૂવેબલ જોઈન્ટ છે, સિમ્ફિસિસ પ્યુબિસ. જે આગળનો પાર્ટ છે, ઓકે, આ જે પાર્ટ છે તેને સિમ્ફિસિસ પ્યુબિસ કીધું છે. એક મિનિટ. આ જે પાર્ટ છે એને સિમ્ફિસિસ પ્યુબિસ કીધું છે. તે સ્લાઇટ મૂવેબલ જોઈન્ટ છે. પછી સેક્રોકોકેજિયલ જોઈન્ટ જે સેક્રમ અને કોકેક્સ દ્વારા બને છે તેને સેક્રોકોકેજિયલ જોઈન્ટ કીધું છે. આ સેક્રમ અને કોકેક્સ વચ્ચેનો હિન્જ જોઈન્ટ એટલે મિજાગરો કીધો છે. તેનાથી ડિલિવરી વખતે કોકેક્સ પાછળની તરફ ખસે. જેમ કોકેક્સની અંદર આપણે જોયું, વાત કરી કે કોકેક્સ છે જે ડિલિવરી વખતે એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી જ્યારે ફિટસ ડિલિવર થાય છે ત્યારે તે પાછળની તરફ ખસે છે અને ફિટસને બહાર નીકળવામાં ડિલિવરી વખતે તે ઇઝીલી પાસ આઉટ થઈ જાય છે અને તે મૂવેબલ જોઈન્ટ છે. પછી પેલ્વિક લિગામેન્ટની વાત કરીએ તો તે પેલ્વિક ગ્રીડલને સપોર્ટ કરે છે. સેક્રોઇલિયાક તેની અંદર પેલું જોઈએ, સેક્રોઇલિયાક લિગામેન્ટ. આ સ્ટ્રોંગેસ્ટ લિગામેન્ટ છે જે સેક્રોઇલિયાક જોઈન્ટની આગળ અને પાછળની બાજુથી પસાર થાય છે. સેક્રોઇલિયાક લિગામેન્ટની વાત કરીએ તો સ્ટ્રોંગેસ્ટ એટલે મજબૂત લિગામેન્ટ છે જે સેક્રોઇલિયાક જોઈન્ટ, બરાબર. સેક્રોઇલિયાક જોઈન્ટ જે બતાવેલો છે રેડ સર્કલની અંદર, સેક્રોઇલિયાક જોઈન્ટની આગળ અને પાછળની બાજુથી પસાર, આગળની બાજુ એન્ટ્રલ અને પોસ્ટર બંને બાજુથી તે પસાર થાય છે. ઓકે, નેક્સ્ટ છે સિમ્ફિસિસ પ્યુબિસ. સિમ્ફિસિસ પ્યુબિસ લિગામેન્ટ દ્વારા મજબૂત બને છે. તેના પછી છે સિમ્ફિસિસ પ્યુબિસ. તે સિમ્ફિસિસ પ્યુબિસ છે તે લિગામેન્ટ દ્વારા મજબૂત બને છે. પેલ્વિસ વોલમાં વચ્ચેની જગ્યાઓ વચ્ચે લિગામેન્ટ એક સેતુ બનાવે છે, બરોબર. જે વચ્ચેની જગ્યા છે સિમ્ફિસિસ પ્યુબિસમાં બતાવેલું છે, બરોબર. તેની વચ્ચેની જગ્યા છે ત્યાં એક સેતુ જેવું તે પાર્ટ બનાવે છે. પેલ્વિસ વોલમાં વચ્ચેની જગ્યાઓ છે ત્યાં લિગામેન્ટ એક સેતુ બનાવે છે. ઓકે, સિમ્ફિસિસ પ્યુબિસની વાત કરેલી છે, સિમ્ફિસિસ પ્યુબિસ લિગામેન્ટ. પછી નેક્સ્ટ એના પછી છે સેક્રો ટ્યુબરસ લિગામેન્ટ. આ લિગામેન્ટ સેક્રમથી ઇશિયલ ટ્યુબ્રોસિટીની વચ્ચે આવેલા તથા ગ્રેટર અને લેઝર સિયાટિક નોચને ક્રોસ કરે છે. યાદ રાખજો, આ લિગામેન્ટ છે તે સેક્રમથી, બરોબર. સેક્રમ ક્યાં આવેલું છે મેં તમને આગળ બતાવેલું છે. સેક્રમથી ઇશિયલ ટ્યુબ્રોસિટી પણ મેં બતાવેલી છે. ઓકે, આ ભાગને ઇશિયલ ટ્યુબ્રોસિટી કીધું છે. ઇશિયલ ટ્યુબ્રોસિટીની વચ્ચે આવેલા છે તથા ગ્રેટર અને લેઝર સિયાટિક નોચને ક્રોસ કરે છે, બરોબર. મેં તમને જે કેવિટી બતાવી હતી, લેઝર ગ્રેટર અને લેઝર સિયાટિક નોચ છે, બરોબર. જે ઇશિયલ સ્પાઇન છે તેને એની વચ્ચે ઇશિયલ સ્પાઇન આવેલું હોય છે અને તેને બંનેને અલગ કરે છે. ત્યાંથી તે ક્રોસ થાય છે, પસાર થાય છે. જે સેક્રોટ્યુબરસ લિગામેન્ટ છે તેની વાત કરેલી છે. ફરીથી કહી દઉં, સેક્રોટ્યુબરસ લિગામેન્ટ છે આ લિગામેન્ટ સેક્રમથી સ્ટાર્ટ થાય છે, સેક્રમ બોનથી સ્ટાર્ટ થાય છે. ઇશિયલ ટ્યુબ્રોસિટીની વચ્ચે આવેલા, બરોબર, ઇશિયલ ટ્યુબ્રોસિટીની વચ્ચે આવેલા છે તથા ગ્રેટર અને લેઝર સિયાટિક નોચને ક્રોસ કરે છે. ઓકે, બુકની અંદર ચોખ્ખું લખેલું છે. બુકની અંદર જોશો, હું તમને ફોટા મોકલીશ. ઓકે, અને ફરીથી વાંચી લેજો. નેક્સ્ટ જોઈએ એના પછી સેક્રોસ્પિનિયસ લિગામેન્ટ. આ લિગામેન્ટ સેક્રમની સાઇડથી ઇશિયલ સ્પાઇન સુધી આવીને ગ્રેટર સિયાટિક નોચ સુધી એક્સટેન્ડ થાય છે. સેક્રોસ્પિનસ લિગામેન્ટની વાત કરેલી છે તે બતાવીશ તમને. સેક્રોસ્પાઇનોસિસ લિગામેન્ટ બતાવેલું છે પિક્ચરની અંદર, જે રેડ એરા દ્વારા બતાવવામાં આવ્યું છે. તો તેની અંદર શું કીધું છે કે આ લિગામેન્ટ છે તે સેક્રમની સાઇડથી ઇશિયલ સ્પાઇન સુધી આવીને ગ્રેટર સિયાટિક નોચ સુધી એક્સટેન્ડ થાય છે, બરોબર. જે ગ્રેટર સિયાટિક નોચ છે ત્યાં સુધી તેને એક્સટેન્ડ થાય છે, લંબાય છે. ઓકે, આ લિગામેન્ટ છે તે સેક્રમની સાઇડથી, બરોબર. સેક્રમ બતાવેલું છે. આ પોસ્ટરર સરફેસ તમને બતાવેલી છે પિક્ચરની અંદર, બરોબર. એટલે તેની સાઇડમાંથી ઇશિયલ સ્પાઇન સુધી આવે છે અને ગ્રેટર સિયાટિક નોચ સુધી એક્સટેન્ડ થાય છે. પછી શું કીધું છે? પેલ્વિસ જોઈન્ટ અને લિગામેન્ટ પ્રેગ્નન્સીમાં હોર્મોનલ એક્શનના લીધે રિલેક્સ રહે છે. તેનાથી ઘણી વખતે લેટ પ્રેગ્નન્સી અને અર્લી પરપ્યુરિયમમાં લો બેક એકની તકલીફ
રહે છે. ઓકે, અર્લી પ્રેગ્નન્સી અને લેટ પ્રેગ્નન્સી અને અર્લી પરપ્યુરિયમમાં લો બેક એક ઉપર એટલે કે કમરના દુખાવાની તકલીફ છે તે રહે છે. તો આપણે ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ કે પેલ્વિક જોઈન્ટની અંદર કેટલા જોઈન્ટ આવેલા છે. સૌથી પહેલાં પેલ્વિક જોઈન્ટની અંદર તો સેક્રો ઇલિયાક જોઈન્ટ આવેલું છે, જે સેક્રમ અને ઇલિયાક દ્વારા બને છે, બરાબર. તે પણ થોડા મૂવેબલ જોઈન્ટ છે. એના પછી સિમ્ફિસિસ પ્યુબિસ છે, જે બે પ્યુબિક બોન વચ્ચે આવેલું છે, બરાબર, સિમ્ફિસિસ પ્યુબિસ. અને એના પછી છે સેક્રોકોક્સિજિયલ જોઈન્ટ. ત્રણ જોઈન્ટ છે, સેક્રોકોક્સિજિયલ જોઈન્ટ, સિમ્ફિસિસ પ્યુબિસ અને સેક્રો ઇલિયાક જોઈન્ટ. ઓકે, એના પછી આપણે જોયું પેલ્વિક લિગામેન્ટ. પેલ્વિક લિગામેન્ટ છે તે સેક્રો ઇલિયાક તે 4 છે: સેક્રો ઇલિયાક લિગામેન્ટ, સિમ્ફિસિસ પ્યુબિસ, સેક્રોટ્યુબરસ લિગામેન્ટ અને સેક્રોસ્પાઇનિયસ લિગામેન્ટ. ઓકે, એન્ડ હવે જોવાનું છે ધ પેલ્વિસ એઝ અ હોલ. બુકમાં બતાવેલું છે, બુકમાંથી જ વાંચું છું. પાર્ટ ઓફ ધ પેલ્વિસ તે એક અલગ તરી આવતી બોની રીજ કિનારી છે, બરાબર. પાર્ટ ઓફ ધ પેલ્વિસ છે તે એક અલગ કિનારી છે, દ્વારા એક અલગ રીજ એટલે કિનારી છે. આ દ્વારા તે ડિવાઇડેડ થાય છે બે અલગ પાર્ટમાં. તે બે અલગ પાર્ટમાં થાય છે. અપર પાર્ટને ફોલ્સ પેલ્વિસ કહે છે. તેનો લેબરમાં કોઈ મહત્વનો ભાગ નહીં હોવાથી બહુ મહત્વ નથી. જ્યારે લોઅર પાર્ટને ટ્રુ પેલ્વિસ કહે છે. તેના લેબરનો અને તેના લેબરમાં અતિ મહત્વનો રોલ છે. તો પેલ્વિસની વાત કરેલી છે, ટ્રુ પેલ્વિસ અને ફોલ્સ પેલ્વિસની વાત કરેલી છે. ઓકે, અપર પાર્ટને જે પેલ્વિસનો ઉપરનો ભાગ છે, બરાબર. પેલ્વિક બોન તમે ઇમેજિન કરો તો પેલ્વિક બોન છે તેની ઉપરનો ભાગ છે તેને ફોલ્સ પેલ્વિસ કીધું છે, બરાબર. તેનું શું કીધું છે કે તેનો લેબરમાં કોઈ મહત્વનો ભાગ હોતો નથી, બરાબર. જ્યારે લોઅર પાર્ટ છે, બરાબર, પેલ્વિસનો નીચેનો ભાગ છે, લોઅર પાર્ટ છે, તે ટ્રુ પેલ્વિસ કહેવામાં આવે છે. તેનો લેબરમાં અતિ મહત્વનો રોલ છે. ઓકે, તો આપણે ફોલ્સ પેલ્વિસ અને ટ્રુ પેલ્વિસ આપણે જોશું. તો ડોટેડ લાઇન દ્વારા ફોલ્સ પેલ્વિસ અને ટ્રુ પેલ્વિસ જે તે બતાવેલું છે, જે ઉપરની બાજુ છે તેને ફોલ્સ પેલ્વિસ કીધું છે, જેને અંદરની નીચેની સાઈડ છે તેને ટ્રુ પેલ્વિસ કીધું છે. જે ફોલ્સ પેલ્વિસ છે તેને એવું કીધું છે કે તે લેબરમાં એનો કોઈ મહત્વનો ભાગ હોતો નથી, બરાબર. તેનું કાંઈ ઇમ્પોર્ટન્ટ હોતું નથી એટ ધ ટાઈમ ઓફ લેબર. જ્યારે લોઅર પાર્ટ છે, જેને ટ્રુ પેલ્વિસ કહેવાય છે, તેના લેબરની અંદર અતિ મહત્વનો રોલ છે. હવે ફોલ્સ પેલ્વિસની વાત કરીએ તો તે બ્રીમની ઉપરના ભાગને ફોલ્સ પેલ્વિસ કહે છે. ઓકે, જે અંદરનો ભાગ છે તેને બ્રીમ કીધું છે. તેની ઉપરના ભાગને ફોલ્સ પેલ્વિસ કહે છે. તેમાં પોસ્ટેરિયર સાઇડમાં લંબર વર્ટેબ્રા હોય છે. લેટરલી ઇલિયાક ફોસા હોય છે, બરાબર. પોસ્ટેરિયર પાછળની તરફ શું હોય છે? લંબર વર્ટેબ્રા હોય છે, તમને ખબર છે, દેખાય છે. એના પછી લેટરલી સાઇડની અંદર ઇલિયાક ફોસા તથા એન્ટિરિયરલી એબ્ડોમિનલ વોલ આવેલી છે. તે એનલાર્જ યુટ્રસને પ્રેગ્નન્સીમાં સપોર્ટ કરે છે, બરાબર. પ્રેગ્નન્સી દરમિયાન એનલાર્જ મોટા યુટ્રસને તે સપોર્ટ કરે છે, પરંતુ ઓબ્સ્ટેટ્રિક્સમાં કોઈ મહત્વ તેનું નથી. કેટલાક મેઝરમેન્ટ પેલ્વિનોમીટર દ્વારા લેવામાં આવે છે, બરાબર. તે પ્રેગ્નન્સી એટ ધ ટાઈમ ઓફ પ્રેગ્નન્સી તે યુટ્રસને સપોર્ટ કરે છે, પરંતુ ઓબ્સ્ટેટ્રિક્સની અંદર એટલે લેબર દરમિયાન તેનું કંઈ મહત્વ હોતું નથી. પછી છે ઇન્ટરસ્પિનિયસ પછી ડાયામીટર બતાવેલો છે કે એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇનના આઉટર બોર્ડર વચ્ચેના આડા અંતરને ઇન્ટરસ્પિનિયસ ડાયામીટર કહે છે, જે 9 થી 10 ઇંચીસનો હોય છે. એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇનની વાત કરેલી છે, જે હું તમને પિક્ચરમાં બતાવીશ. આ પિક્ચરમાં ઇન્ટરસ્પિનિયસ ડાયામીટર છે તે શો ઓફ થાય છે. એમાં શું કીધું છે? એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇનના આઉટર બોર્ડર વચ્ચેના આડા અંતરને ઇન્ટરસ્પિનિયસ ડાયામીટર કહે છે, જે 9 થી 10 ઇંચીસ હોય છે. જે તમને પિક્ચરની અંદર રેડ લાઇન દેખાય છે. ઓકે, ટ્રાન્સવર્સ આડી જે રેડ લાઇન દેખાય છે તે ઇન્ટરસ્પિનિયસ ડાયામીટર છે, બરાબર. તે કેટલો હોય છે? 9 થી 10 ઇંચીસનો હોય છે. એના પછી છે ઇન્ટરક્રિસ્ટલ ડાયામીટર છે, જે પેલું છે, બરાબર. પેલી લાઇન છે તેને ઇન્ટરક્રિસ્ટલ ડાયામીટર કીધો છે. તેની અંદર શું કીધું છે? ઇલિયાક ક્રેસ્ટના આઉટર લીફના ટ્રાન્સવર્સ ડાયામીટરને ઇન્ટરક્રેસ્ટલ ડાયામીટર કહે છે, જે 10 થી 11 ઇંચીસ હોય છે, બરાબર. ઇલિયાક ક્રેસ્ટ, બંને ઇલિયાક ક્રેસ્ટ આવેલી હોય છે તેના સ્ટાર્ટિંગ પોઈન્ટ પાસેથી. ઓકે, આ ભાગ છે તેને ઇલિયાક ક્રેસ્ટ કીધું છે, આપણે યાદ રાખવાનું છે. ઓકે, આગળ પણ આવી ગયું છે ઇલિયાક ક્રેસ્ટના આઉટર લીફના ટ્રાન્સવર્સ ડાયામીટર એટલે આડા ડાયામીટરને
ઇન્ટરક્રિસ્ટલ ડાયામીટર કીધું છે જેની લંબાઈ હોય છે 10 થી 11 ઇંચીસ. ઓકે, પછી આવે છે એક્સટર્નલ કોન્જ્યુગેટેડ. એક્સટર્નલ કોન્જ્યુગેટેડની અંદર લાસ્ટ લંબર વર્ટિબ્રા ના લીફ તથા સિમ્ફિસિસ પ્યુબિસના સુપિરિયર બોર્ડરના મિડ પોઈન્ટ વચ્ચેના એન્ટિરિયર પોસ્ટેરિયર ડાયામીટરને એક્સટર્નલ કોન્જ્યુગેટેડ કહે છે, જે 7.5 ઇંચીસ હોય છે. ઓકે, લાસ્ટ લંબર વર્ટિબ્રા છે જે સેક્રમની અંદર, જે સેક્રમ બોનની અંદર આવેલું છે, જે લાસ્ટ લંબર વર્ટિબ્રા છે તેના લીફ તથા સિમ્ફિસિસ પ્યુબિસના સુપિરિયર બોર્ડર, બરાબર, ઉપરના બોર્ડરના મિડ પોઈન્ટ એટલે મધ્ય ભાગમાં બરાબર, મધ્ય ભાગથી વચ્ચેના એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટરને, બરાબર, એન્ટિરિયર એટલે સિમ્ફિસિસ પ્યુબિસ પાર્ટ થયો અને પોસ્ટિરિયર એટલે લાસ્ટ લંબર વર્ટેબ્રા અથવા તો સેક્રમ બોન, બરાબર, તે પોસ્ટિરિયર એટલે એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટરને એક્સટર્નલ કોન્જ્યુગેટેડ કહે છે, તે 7.5 ઇંચીસ હોય છે. લાસ્ટ લંબર વર્ટેબ્રા એટલે સેક્રમથી લઈને સિમ્ફિસિસ પ્યુબિસનું જોડાણ છે ત્યાં સુધીનો જે ડાયામીટર છે તેને એક્સટર્નલ કોન્જ્યુગેટેડ કીધો છે, જે 7.5 ઇંચીસનો હોય છે. ઓકે, જે આમાં બતાવવામાં આવ્યું છે. લાસ્ટ લંબર વર્ટેબ્રા ક્યાં આવેલું છે? ઓકે, તો ઉપરની બાજુ દેખાય છે, બરાબર. લાસ્ટ લંબર વર્ટેબ્રા કીધું છે તે લીફ તથા સિમ્ફિસિસ પ્યુબિસના સુપિરિયર બોર્ડરના મિડ પોઈન્ટ વચ્ચેના એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટરને, બરાબર, સિમ્ફિસિસ પ્યુબિસના સુપિરિયર બોર્ડર એટલું જોઈ લે, બરાબર. આ સિમ્ફિસિસ પ્યુબિસ છે, બરાબર, ત્યાંના મિડ પોઈન્ટના મધ્ય ભાગથી આ જે વચ્ચેનું અંતર છે, ઓકે, તેને એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર કીધું છે, તેને એક્સટર્નલ કોન્જ્યુગેટેડ કહે છે, જે 7.5 ઇંચીસનો હોય છે. ઓકે, તમારે પિક્ચર જોવાનું છે, હું જે બતાવું છું તે 7.5 ઇંચનો હોય છે. હવે આમાં સેન્ટીમીટર્સમાં લખેલું છે. ઓકે, હવે ટ્રુ પેલ્વિસની વાત કરી, અત્યારે આપણે ફોલ્સ પેલ્વિસની વાત કરી. હવે ટ્રુ પેલ્વિસ જોઈએ. આ બોની કેનાલ છે કે જેમાંથી ફિટસ બર્થ વખતે પસાર થાય છે, તે કર્વડ સિલિન્ડ્રિકલ શેપનું હોય છે. તે કેવા શેપનું? કર્વડ સિલિન્ડ્રિકલ શેપનું હોય છે. એન્ટિરિયરલી શોર્ટ સિમ્ફિસિસ પ્યુબિસથી બને છે અને 4 સેમી ડીપ હોય છે, બરાબર. એન્ટિરિયરલી આગળની બાજુથી સિમ્ફિસિસ પ્યુબિસથી બને છે અને 4 સેમી જેવું ડીપ હોય છે, ઊંડું હોય છે, બરાબર. પોસ્ટિરિયરલી જોઈએ તો તે ડીપ છે અને સેક્રમ અને કોકેક્સથી ફોર્મ થાય છે. પોસ્ટિરિયરલી પાછળની બાજુ બેક સાઈડ જોઈએ તો તે ડીપ છે અને સેક્રમ અને કોકેક્સથી ફોર્મ થાય છે અને 10 થી 12 સેન્ટીમીટર ડીપ છે. લેટરલી સાઇડ વોલ પ્યુબિક રેમસ, સાઇડની વાત કરેલી છે. સાઇડ વોલ પ્યુબિક રેમસ, ઓપ્રુટર ફોરામેન, ઇસ્ચિયમ, સેક્રોસિયાટિક નોચ એન્ડ ઇલિયમથી બને છે. સાઇડની વાત કરેલી છે. સાઇડ વોલમાં પ્યુબિક રેમસ, બરાબર. પ્યુબિક રેમસ મેં તમને આગળ બતાવેલું છે, જે પ્યુબિક ઇન્ફિરિયર અને સુપિરિયર પ્યુબિક રેમસ કીધું છે તે પ્યુબિક રેમસ, ઓપ્રુટર ફોરામેન, બરાબર, જે ગોળ એકદમ જે સર્કલ કેવિટી છે એને ઓપ્રુટર ફોરામેન કીધું છે. ઇશિયમ કીધું છે, ઇશિયમ બોન છે. સેક્રોસિયાટિક નોચ છે અને ઇલિયમથી તે બને છે. તેના પછી ટ્રુ પેલ્વિસના 3 પાર્ટ્સ કીધા છે. પેલ્વિક બ્રીમ એટલે કે ઇનલેટ, બીજું પેલ્વિક કેવિટી અને પેલ્વિક આઉટલેટ. ઓકે, ટ્રુ પેલ્વિસના 3 પાર્ટ છે. આપણે પેલ્વિસની વાત કરીએ છીએ તેની અંદર ફોલ્સ પેલ્વિસ અને ટ્રુ પેલ્વિસ છે. ફોલ્સ પેલ્વિસની વાત કરેલી છે તો કે તે ઓબ્સ્ટેટ્રિક્સની અંદર તેનું કંઈ મહત્ત્વ હોતું નથી. ફરીથી કહી દઉં, બરાબર. એટ ધ ટાઈમ ઓફ લેબર તેનું કંઈ બહુ મહત્ત્વ હોતું નથી. ઓકે, તેની અંદર પછી આપણે તેના ડાયામીટર જોઈએ. ઇન્ટરસ્પિનિસ ડાયામીટર, ઇન્ટરક્રેસ્ટલ ડાયામીટર અને એક્સટર્નલ કોન્જ્યુગેટેડ ડાયામીટર, બરાબર. હવે એના પછી ટ્રુ પેલ્વિસની વાત કરેલી છે. ટ્રુ પેલ્વિસની અંદર 3 પાર્ટ્સ પડે છે. તેની અંદર પેલ્વિક બ્રીમ, પેલ્વિક કેવિટી અને પેલ્વિક આઉટલેટ. તો પેલ્વિક બ્રીમ કોને કહેવાય? સૌથી પહેલાં પેલ્વિક બ્રીમ જોઈએ. ઓકે, જે આ બહારની બોર્ડર દેખાય છે, હું લાઈન દોરું છું. ઓકે, આને પેલ્વિક બ્રીમ કહેવાય છે. ઓકે, આ પાર્ટ છે તેને પેલ્વિક બ્રીમ અથવા તો ઇનલેટ કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ છે કેવિટી. બરાબર, તેની નીચે ઇમેજિન કરવાનું છે. ઓકે, તેની નીચેની બાજુ કેવિટી, બરાબર, વચ્ચે ઇનલેટ,
પેલ્વિક આઉટલેટ અને પેલ્વિક બ્રીમ વચ્ચે પેલ્વિક કેવિટી આવેલી છે, બરાબર. તે રાઉન્ડ દ્વારા મેં દર્શાવેલી છે, બરાબર. વચ્ચેની બાજુ છે તેને કેવિટી કહેવાય છે અને પેલ્વિક આઉટલેટ. પેલ્વિક આઉટલેટ છે તે બહારની બાજુ નીચેની બાજુ હોય છે, બરાબર. આવા આકારનું હોય છે, તેને પેલ્વિક આઉટલેટ કહેવામાં આવે છે. હવે સૌથી પહેલાં પેલ્વિક બ્રીમની વાત કરીએ. સૌથી પહેલું અથવા તો ઇનલેટ. આ ઓલમોસ્ટ રાઉન્ડ છે. ઓકે, ફરીથી પાછું ડ્રોઈંગ કરીએ. પેલ્વિક બ્રીમની વાત કરીએ તો ઓલમોસ્ટ રાઉન્ડ આકારનું છે. ઓકે, આ રીતનું છે. તે પોસ્ટેરિયર બોર્ડર સેક્રલ પ્રોમેન્ટરી એન્ડ વિંગ્સ, લેટરલ બોર્ડરમાં ઇલિયમ અને એન્ટિરિયર બોર્ડરમાં પ્યુબિક બોનથી બને છે, બરાબર. તે આજુબાજુના બોનની વાત કરેલી છે, તો કે પોસ્ટેરિયર બાજુ, પાછળની બાજુ સેક્રલ પ્રોમેન્ટરી. ઓકે, પાછળની બાજુ સેક્રલ પ્રોમેન્ટરી આવેલી છે. પછી એન્ડ વિંગ્સ આવેલા છે, બરાબર. આ બંને સાઈડ વિંગ્સ કીધા છે, બરાબર. વિંગ્સ આવેલા છે. અને લેટરલ બોર્ડરમાં ઇલિયમ અને એન્ટિરિયર, બરાબર. લેટરલ બોર્ડરમાં ઇલિયમ આવેલું છે, બરાબર. ઇલિયમનો પાર્ટ કીધો છે. અને એન્ટિરિયર બોર્ડર ઉપર પ્યુબિક બોનથી બને છે. એન્ટિરિયર એટલે આગળનો પાર્ટ જે પ્યુબિક બોન છે. ઓકે, અહીંયા કરું છું. તે ઇલિયમ, તે એન્ટિરિયર બોર્ડર ઉપર પ્યુબિક બોનથી બને છે. આ બ્રીમની વાત થઈ. હવે નેક્સ્ટ છે લેન્ડમાર્ક ઓફ બ્રીમ, બરાબર. બ્રીમની અંદર કયા કયા લેન્ડમાર્ક આવેલા છે? બ્રીમના લેન્ડમાર્કમાં સેક્રલ પ્રોમેન્ટરી, સેક્રલ વિંગ્સ અથવા તો અલ ઓફ સેક્રમ પણ તેને કહેવામાં આવે છે. સેક્રો ઇલિયાક જોઈન્ટ, બરાબર. સેક્રો ઇલિયાક જોઈન્ટ, આ જે જોઈન્ટ દેખાય છે તેને સેક્રો ઇલિયાક જોઈન્ટ કહેવાય છે. સેક્રો ઇલિયાક જોઈન્ટ, ઇલિયોપેક્ટિનિયલ લાઇન આવેલી છે. ઇલિયોપેક્ટિનલ એમિનસ, બરાબર. આગળ મેં તમને પેલ્વિક બોનના બધા લેન્ડમાર્ક બતાવ્યા હતા. તેમાં ઇલિયોપેક્ટિનલ લાઇન, ઇલિયોપેક્ટિનલ એમિનન્સ, બરાબર. આ સાઈડની બોર્ડર છે તે ઇલિયોપેક્ટિનલ લાઇન અને ઇલિયોપેક્ટિનલ એમિનન્સ આવેલું હોય છે. પછી આ રફ થીક એરિયા છે જ્યાં પ્યુબિસનું સુપિરિયર રેમસ ઇલિયમને મળે છે. ઓકે, એટલે આમાં બીજું શું કીધું કે આ એરિયા છે તે રફ અને થીક છે, બરાબર છે જ્યાં પ્યુબિસનું સુપિરિયર રેમસ ઇલિયમને મળે છે, બરાબર. પ્યુબિસનું સુપિરિયર રેમસ ક્યાં આવેલું છે? બરાબર, તો અહીંયા આ જગ્યા ઉપર પ્યુબિસનું સુપિરિયર રેમસ આવેલું છે. તે સુપિરિયર રેમસ છે તે ઇલિયમને મળે છે. પેક્ટિનિયલ લાઇન, પ્યુબિક ટ્યુબરકલ, પ્યુબિક ક્રેસ્ટ અને સિમ્ફિસિસ પ્યુબિસનો સમાવેશ થાય છે લેન્ડમાર્ક ઓફ બ્રીમ, બરાબર. બ્રીમના લેન્ડમાર્કની અંદર, બરાબર. આટલા લેન્ડમાર્કનો તેનો સમાવેશ થાય છે જે બુકની અંદર બતાવેલું છે. ઓકે, હવે પેલ્વિક કેવિટીની વાત કરીએ. અંદરનું જે મેં રાઉન્ડ સર્કલ દોરેલું હતું પેલ્વિક કેવિટી જોઈએ. તો પેલ્વિક કેવિટીને મેં રાઉન્ડ દ્વારા બતાવેલું છે. કેવિટી બ્રીમથી આઉટલેટ સુધી એક્સટેન્ડ થાય છે. આ કેવિટી છે તે બ્રીમથી એટલે ઉપરની બાજુ મેં તમને બતાવ્યું હતું, બ્રીમથી આઉટલેટ સુધી એક્સટેન્ડ થાય છે, જે ફ્રન્ટમાં શેલો, છીછરી અને બેકમાં ડીપ હોય છે, બરાબર. આગળની બાજુ જોઈએ તો આ તે છીછરો પાર્ટ હોય છે, બરાબર. આગળની બાજુનો છે તે છીછરો પાર્ટ હોય છે અને બેક હોય છે તે અંદર ડીપ હોય છે. ઓકે, જે હું કરું છું. ફ્રન્ટમાં શેલો અને બેકમાં ડીપ હોય છે. એન્ટિરિયર વોલમાં પ્યુબિક બોન અને સિમ્ફિસિસ પ્યુબિસ આગળની બાજુ પ્યુબિક બોન અને સિમ્ફિસિસ પ્યુબિસ હોય છે. પોસ્ટેરિયર વોલ કર્વ ઓફ સેક્રમ હોય છે, બરાબર. પાછળની બાજુ કર્વ ઓફ સેક્રમ હોય છે, જ્યાં બતાવું છું. પછી લેટરલ વોલ્સની અંદર લિગામેન્ટ એન્ડ મસલ્સ દ્વારા કવર થાય છે. તેની બાઉન્ડ્રીઝમાં નીચેનો સમાવેશ થાય છે. ઓકે, જે બુકમાં બતાવેલું છે. હોલો ઓફ સેક્રમ, બરાબર. તેની લેટરલ હોલ, સાઈડની જે હોલ છે તેની અંદર કઈ બાઉન્ડ્રીઝનો સમાવેશ થાય છે? તો કે હોલો ઓફ સેક્રમ, સેક્રો ઇલિયાક જોઈન્ટ, ઇશિયા અને સેક્રોસ્પિનસ લિગામેન્ટ, રાઇટ એન્ડ લેફ્ટ અપર એન્ડ લોઅર પ્યુબિક રમી, રાઇટ અને લેફ્ટ, બરાબર. રાઇટ સાઈડ પણ આવેલું છે અને લેફ્ટ સાઈડ પણ રેમસ આવેલું છે. ઉપરની બાજુ પણ આવેલું છે અને નીચેની બાજુ પણ આવેલું છે. એટલે રાઇટ એન્ડ લેફ્ટ અપર એન્ડ લોઅર પ્યુબિક રેમસ, બોડી ઓફ ધ પ્યુબિસ એન્ડ સિમ્ફિસિસ પ્યુબિસ, બોડી ઓફ ધ પ્યુબિસ અને સિમ્ફિસિસ ઓફ ધ પ્યુબિસ જે જોઈન્ટ આવેલું છે, બરાબર. તેની વાત કરેલી છે બુકની અંદર. બુકના ફોટા મોકલીશ તમે, એની અંદર ફરીથી પાછું વાંચી લેજો. હવે પેલ્વિક કેવિટી સર્ક્યુલર હોય છે. એન્ટિરિયર હોલ 4.5 સેમી ડીપ્થ એન્ડ પોસ્ટેરિયર હોલ છે તે 12 સેમી ડીપ્થ હોય છે. પેલ્વિક કેવિટી છે તે સર્ક્યુલર હોય છે, બરાબર, ગોળ હોય છે.
હમણાં મેં તમને દોરીને બતાવ્યું હતું. પેલ્વિક કેવિટી હોય છે તે સર્ક્યુલર હોય છે. એન્ટિરિયર હોલ છે તે આગળની બાજુનો જે હોલ છે અથવા તો જે લાઇનિંગ હોય છે તે 4.5 સેમી ડીપ હોય છે અને પોસ્ટેરિયર હોય છે તે 12 સેમી ડીપ હોય છે, બરાબર. ઉપર જેમ કીધું એમ કે ફ્રન્ટ એટલે આગળની બાજુની જે હોલ છે તે છીછરી હોય છે અને બેક એટલે પાછળની બાજુ હોય છે તે ડીપ હોય છે, 12 સેમી ડીપ હોય છે, બરાબર. લાસ્ટ લાઇનમાં એવું કીધું છે. હવે પેલ્વિક આઉટલેટની વાત કરીએ, બરાબર. પેલ્વિક આઉટલેટ ફરીથી પાછું પેલ્વિક આઉટલેટ તમને બતાવું. બરાબર, આ જે નીચેનો પાર્ટ છે તેને પેલ્વિક આઉટલેટ, બરાબર. આ રીતનો એનો શેપ હોય છે. પેલ્વિક આઉટલેટની અંદર જોઈએ તો પેલ્વિક આઉટલેટ ઓવિડ ઓર ડાયમંડ શેપનું છે, બરાબર. ડાયમંડ શેપ જેવું બને છે. થોડું લિગામેન્ટ દ્વારા બાઉન્ડ થાય છે. આ લોવેસ્ટ લીવ છે જેમાં ફિટસ દરેક બોનની સાઇડથી કન્સ્ટ્રિક્ટ થાય છે, જેના 2 લેવલ છે, બરાબર. પેલ્વિક આઉટલેટની વાત કરેલી છે કે તો તે ઓવિડ અથવા તો ડાયમંડ શેપનું હોય છે. થોડું લિગામેન્ટ દ્વારા બાઉન્ડ થાય છે, તેની અંદર લિગામેન્ટ્સ મસલ્સ આવેલા હોય તે બાઉન્ડ થાય છે. આ લોવેસ્ટ લેવલનું છે, સૌથી નીચેનું છે, જેમાં ફિટસ દરેક બોનની સાઇડથી કન્સ્ટ્રિક્ટ થાય છે અને જેના 2 લેવલ્સ છે, બરાબર. જે ફિટસ છે જે પાસ આઉટ થાય છે તે બધી સાઇડથી છે કન્સ્ટ્રિક્ટ દબાય છે, બરાબર. આ લેવલની પેલ્વિક આઉટલેટની અંદર વાત કરેલું છે. પેલ્વિક આઉટલેટની કેવિટીમાં આવે ત્યારે ફિટસ છે તે બધી બાજુથી તે કન્સ્ટ્રિક્ટ થાય છે અને એના 2 લેવલ્સ છે, અપર ઓબ્સ્ટેટિકલ્સ આઉટલેટ એન્ડ લોઅર એનાટોમિકલ આઉટલેટ. પેલું જોઈએ અપર, જેની બાઉન્ડ્રીઝમાં લોઅર સેક્રમ, બરાબર. અપરની વાત કરેલી છે કે તેની બાઉન્ડ્રીઝમાં લોઅર સેક્રમ, સેક્રોસ્પિનિયસ લિગામેન્ટ અને ઇશિયલ સ્પાઇન તથા પ્યુબિક આર્ચ આવેલા છે. અપર ઓબ્સ્ટેટિકલ આઉટલેટની વાત કરેલી છે, જેની બાઉન્ડ્રીઝમાં લોઅર સેક્રમનો નીચેનો ભાગ, સેક્રોસ્પિનિયસ લિગામેન્ટ જે ટ્રાન્સવર્સ જે થાય છે, બરાબર. આગળ આવી ગયું સેક્રોસ્પિનિયસ લિગામેન્ટ અને ઇશિયલ સ્પાઇન, બરાબર. જે નોચ આકારનું હોય છે, બરાબર. ઇશિયલ સ્પાઇન અણી જેવું હોય છે, જે પાર્ટ મેં જે આ બાજુ બતાવેલું છે, બરાબર. આ છે તેને ઇશિયલ સ્પાઇન કીધું છે, ઓકે. ઇશિયલ સ્પાઇન તથા પ્યુબિક આર્ચ હોય છે અપર ઓબ્સ્ટેટિકલ આઉટલેટની અંદર. હવે લોઅર એનાટોમિકલ આઉટલેટની અંદર જોઈએ તો તેની બાઉન્ડ્રીમાં ટીપ ઓફ ધ કોકેક્સ, બરાબર. તેનાથી નીચે જોઈએ તો ટીપ ઓફ ધ કોકેક્સ, તો સૌથી નીચે આ ટીપ, ઓકે. ટીપ ઓફ ધ કોકેક્સ, સેક્રોટ્યુબર્સ લિગામેન્ટ અને ઇશિયલ સ્પાઇન તથા પ્યુબિક આર્ચનો સમાવેશ થાય છે. કોકેક્સ લોઅર સાઇડમાં એક્સટેન્ડેડ થાય છે અને બર્થ વખતે પાછળની તરફ ખસે છે, બરાબર. જેમ આગળ આવી ગયું એમ કોકેક્સ છે તે લોઅર સાઇડમાં એક્સટેન્ડ થાય છે, પાછળની તરફ તે વધે છે, એક્સટેન્ડ થાય છે, તેમાં ધક્કો લાગે છે અને બર્થ વખતે પાછળની તરફ ખસે છે. ટ્યુબરોસાઇડ્સ સ્પાઇન કરતાં નીચે તથા પહોળો ભાગ છે. ટ્યુબરોસાઇડ્સ છે, બરાબર. ઇશિયલ ટ્યુબરોસિટીસ છે તે સ્પાઇન કરતાં નીચે તથા પહોળો ભાગ છે. ઇશિયલ ટ્યુબરોસિટીની વાત કરેલી છે તે પહોળો ભાગ છે. જો ફિટસ ઓબ્સ્ટેટિક્સ આઉટલેટમાંથી પસાર થાય તો તેને એનાટોમિકલ આઉટલેટમાંથી પસાર થવામાં તકલીફ થતી નથી, બરાબર. કારણ શું કીધું કે જે ઇશિયલ ટ્યુબરોસિટી છે તે સ્પાઇન કરતાં પહોળો ભાગ છે, બરાબર. જો તે અપર ઓબ્સ્ટેટિકલ આઉટલેટ છે જેનો ઉપરનો ભાગ છે, બરાબર, જેની અંદર લોઅર સેક્રમ, સેક્રોસ્પિનિયસ લિગામેન્ટ અને ઇશિયલ સ્પાઇન આવેલા છે, જો તેમાંથી તે પસાર થઈ જાય તો તેને એનાટોમિકલ આઉટલેટમાંથી પસાર થવામાં કંઈ તકલીફ રહેતી નથી. પેલ્વિક આઉટલેટની વાત કરેલી છે, બરાબર. જે સૌથી નીચેનો લોવેસ્ટ પાર્ટ છે પેલ્વિક બોનનો, સૌથી નીચેનો પાર્ટ છે પેલ્વિક આઉટલેટ, એની વાત કરેલી છે. જેના ફરીથી કીધું, જેના 2 લેવલ્સ છે, અપર ઓબ્સ્ટેટિકલ આઉટલેટ અને લોઅર એનાટોમિકલ આઉટલેટ. અપર ઓબ્સ્ટેટિકલ આઉટલેટમાંથી જો ફિટસ પાસ આઉટ થઈ જાય તો તેને લોઅર એનાટોમિકલ આઉટલેટમાંથી પસાર થવામાં કાંઈ તકલીફ રહેતી નથી, ઓકે. જેના સ્ટ્રક્ચર છે જે બુકમાં લખેલા છે, જેના લેન્ડમાર્ક છે તે બુકમાં લખેલા છે કે અપર ઓબ્સ્ટેટિક આઉટલેટ કોને કહેવાય, ક્યાં અથવા તો ક્યાં સુધી છે, લોઅર એનાટોમિકલ આઉટલેટની આજુબાજુ કઈ બાઉન્ડ્રીઝ આવેલી છે, ઓકે, અથવા તો ક્યાં લેન્ડમાર્ક આવેલા છે તે બુકમાં બતાવેલા છે, ઓકે, જે મેં વાંચેલા છે. હવે એના પછી છે ડાયામીટર ઓફ ધ બ્રીમ. બ્રીમના ડાયામીટર જોઈએ, તેનું માપ જોવાનું છે. તો એન્ટિરિયર પોસ્ટેરિયર અથવા તો ઓબ્સ્ટેટિક ડાયામીટર, તેના ઓબ્સ્ટેટિક ડાયામીટર પણ કહેવામાં આવે છે, ડાયામીટર ઓફ ધ બ્રીમ. હવે સૌથી પહેલાં હવે બ્રીમની વાત કરી આપણે. બ્રીમના લેન્ડમાર્ક જોઈએ હતા પેલ્વિક કેવિટી અંદર, ટ્રુ પેલ્વિસની અંદર. ફરીથી કીધું પેલ્વિક બ્રીમ, પેલ્વિક કેવિટી અને પેલ્વિક આઉટલેટ, આવા 3 પાર્ટ્સ છે. હવે આપણે પેલ્વિક બ્રીમના ડાયામીટર્સ જોવાના છે.
બરાબર. એમાં એન્ટિરિયર પોસ્ટર ડાયામીટર જોવાનો છે, જેને ઓબ્સ્ટેટ્રિક ડાયામીટર પણ કહેવામાં આવે છે. આ ડાયામીટર સેક્રલ પ્રોમેન્ટ્રીથી અપર ઇનર બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ સુધીનો છે, તેમજ લગભગ 10 સેમી છે. તેને ઓબ્સ્ટેટિકલ કોન્જ્યુગેટેડ કહેવાય છે. આ પહેલું નેરો સ્ટ્રેટ છે કે જેમાંથી ફિટલ હેડ પસાર થાય છે. તે અતિ મહત્વનો પેલ્વિસ મેઝરમેન્ટ છે. તો એન્ટેરિયર પોસ્ટેરિયર ડાયામીટર આપણે જોઈએ તો એન્ટેરિયર પોસ્ટેરિયર ડાયામીટર કઈ રીતે બને છે તો કે સેક્રલ પ્રોમેન્ટ્રીથી અપર ઇન બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ સુધીનો છે, બરાબર, ઓબ્સ્ટેટિકલ ડાયામીટર, તેમજ લગભગ 10 સેમી છે. તેને ઓબ્સ્ટેટિકલ કન્જ્યુગેટેડ પણ કહેવાય છે. આ પહેલું નેરો સ્ટ્રેટ છે કે જેમાંથી ફિટલ હેડ છે તે પસાર થાય છે અને તે અતિ મહત્વનો પેલ્વિસ મેઝરમેન્ટ છે. તો કે સેક્રલ પ્રોમેન્ટ્રી, બરાબર, આ ભાગ છે તેને સેક્રલ પ્રોમેન્ટ્રી કીધું છે, બરાબર. આ ભાગ છે, બરાબર, જે પી લખેલું છે એક્ઝેક્ટ, બરાબર, તે સેક્રલ પ્રોમેન્ટ્રી છે અને આગળનો ભાગ છે તે પેલ્વિસ પ્યુબિક છે, બરાબર, સિમ્ફિસિસ પ્યુબિસ છે. અપર ઇન બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ સુધીનો છે. સેક્રલ પ્રોમેન્ટ્રીથી અપર ઇન બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ સુધીનો જે ભાગ છે તેને એન્ટિરિયર પોસ્ટેરિયર ડાયામીટર કહેવાય છે, બરાબર. આ જે લંબાઈ છે તેને એન્ટિરિયર પોસ્ટેરિયર ડાયામીટર કહેવાય છે. તે કેટલા સેમી હોય છે? તે 10 સેમી હોય છે. અપર ઇન બોર્ડર એટલે સિમ્ફિસિસ પ્યુબિસની ઉપરની બોર્ડર છે, બરાબર. ઉપરની બોર્ડરથી લઈને સેક્રલ પ્રોમેન્ટ્રી સુધી તેની લંબાઈ હોય છે 10 સેમી. તેને ઓબ્સ્ટેટિકલ કન્જ્યુગેટેડ પણ કહેવાય છે. આ પહેલું નેરો સ્ટ્રેટ છે કે જેમાંથી ફિટલ હેડ છે તે પસાર થાય છે અને તે અતિ મહત્વનો, બરાબર, એક્સ્ટ્રા ઇમ્પોર્ટન્ટ પેલ્વિસ મેઝરમેન્ટ છે, બરાબર, પેલ્વિકની અંદર. હવે એનાટોમિકલ ઓર ટ્રુ કોન્જ્યુગેટેડની વાત કરીએ. તે સેક્રલ પ્રોમેન્ટ્રીના મધ્યથી સિમ્ફિસિસ પ્યુબિસના અપર સરફેસના સેન્ટ્રલ સુધી મેઝરમેન્ટ થાય છે. તે ઓબ્સ્ટેટિકલ કન્જ્યુગેટ કરતાં થોડો લાંબો એટલે કે 11 સેમી છે, પરંતુ ફિટસ માટે એક્સ્ટ્રા સ્પેસ આપતું નથી, બરાબર. હવે ટ્રુ કોન્જ્યુગેટેડની વાત કરીએ, બરાબર. ઉપર હતું ઓબ્સ્ટેટિક ડાયામીટર અથવા તો એન્ટિરિયર પોસ્ટિરિયર. હવે ટ્રુ કોન્જ્યુગેટેડની વાત કરીએ તો તે ક્યાંથી ક્યાં સુધીનું છે તો તે સેક્રલ પ્રોમેન્ટ્રીના મધ્યથી, બરાબર, આ ભાગ જે હું ડોટ દ્વારા બતાવું છું તે સેક્રલ પ્રોમેન્ટ્રીનો મધ્ય ભાગ થયો. મધ્ય ભાગથી સિમ્ફિસિસ પ્યુબિસના અપર સરફેસના સેન્ટર સુધી મેઝર થાય છે. સિમ્ફિસિસ પ્યુબિસના અપર સરફેસ, બરાબર, અને એના સેન્ટર સુધી, બરાબર, સિમ્ફિસિસ પ્યુબિસના અપર સરફેસના સેન્ટર સુધી મેઝર થાય છે. તે ઓબ્સ્ટેટિક કન્જ્યુગેટેડ કરતાં થોડોક લાંબો એટલે કે 11 સેમીનો હોય છે, બરાબર છે. આ જે ડાયામીટર છે, બરાબર, હું જે ડ્રો કરું છું, બરાબર છે, તે કેટલા સેમીનો હોય છે? 11 સેમીનો હોય છે. ઓકે. હવે પરંતુ તે ફિટસ માટે એક્સ્ટ્રા સ્પેસ આપતું નથી. હવે રાઇટ એન્ડ લેફ્ટ ઓબ્લિક ડાયામીટર જોઈએ, બરાબર. રાઇટ એન્ડ લેફ્ટ. રાઇટ ઓબ્લિક ડાયામીટર રાઇટ સેક્રોઇલિયક જોઇન્ટથી લેફ્ટ ઇલિયોપેક્ટરનલ એમિનન્સ સુધી અને લેફ્ટ સેક્રોઇલિયક જોઇન્ટથી રાઇટ ઇલિયોપેક્ટરનલ એમિનન્સ સુધી મપાય છે, બરાબર, અને તે 12 સેમીનો હોય છે. હવે રાઇટ એન્ડ લેફ્ટ ઓબ્લિક ડાયામીટર જોઈએ એટલે તો ત્રાંસા ડાયામીટર છે, ઓકે, જે ત્રાંસા ડાયામીટર બતાવેલા છે, ઓકે, તેની વાત કરવાની છે, બરાબર. તો ત્રાંસા ડાયામીટરની અંદર જોઈએ તો તે ક્યાંથી ક્યાં સુધી હોય છે? રાઇટ ઓબ્લિક ડાયામીટર છે તે રાઇટ સેક્રોઇલિયક જોઇન્ટથી, બરાબર, રાઇટ સેક્રોઇલિયક જોઇન્ટ, બરાબર છે, આર કરું છું, રાઇટ સેક્રોઇલિયક જોઇન્ટથી લેફ્ટ ઇલિયોપેક્ટરનલ એમિનન્સ સુધી, બરાબર છે, આ ભાગ છે, ઓકે. તે લેફ્ટ ઇલિયોપેક્ટરનલ એમિનન્સ સુધી છે, બરાબર. અને લેફ્ટ સાઈડની વાત કરીએ તો લેફ્ટ સાઈડ ઓબ્લિક, બરાબર, આ સાઈડ આ ઓબ્લિકની વાત કરેલી છે. લેફ્ટ સાઈડ ઓબ્લિક તે લેફ્ટ સેક્રોઇલિયક જોઇન્ટથી, બરાબર, લેફ્ટ સેક્રોઇલિયક જોઇન્ટથી રાઇટ ઇલિયોપેક્ટરનલ એમિનન્સ સુધી મપાય છે, બરાબર છે. સોરી, અને તે રાઇટ, બરાબર, આ બાજુ છે રાઇટ સેક્રોઇલિયક જોઇન્ટથી રાઇટ ઇલિયોપેક્ટરનલ એમિનન્સ સુધી મપાય છે, ઓકે. અને તે કેટલા સેમી હોય છે? તે 12 સેમી હોય છે, બરાબર. અને હવે નેક્સ્ટ જોઈએ ટ્રાન્સવર્સ ડાયામીટર. આ ઇલિયોપેક્ટરનલ લાઇન વચ્ચેનું સૌથી પહોળું માપ છે, બરાબર. ટ્રાન્સવર્સ એટલે આડું ડાયામીટર, જે આડો બતાવેલું, જે આડી લાઇન છે ડ્રો કરેલી છે તેને ટ્રાન્સવર્સ ડાયામીટર કીધું છે. આ ઇલિયોપેક્ટરનલ લાઇન વચ્ચેનું સૌથી પહોળું માપ છે જે 13 સેમીનું હોય છે, બરાબર છે. ઇલિયોપેક્ટરનલ લાઇન છે
બરાબર છે, તેની વચ્ચેનું સૌથી પહોળું માપ છે અને તે કેટલું હોય છે? 13 સેમીનું હોય છે. બરાબર છે. હવે સેક્રોટોઇલ્ડ ડાયામીટર સેક્રલ પ્રોમેન્ટ્રીથી સેમ સાઇડના ઇલિયોપેક્ટરલ એમિનન્સ સુધી તે 9 સેમીનો હોય છે. મને બીજું કીધું છે સેક્રોટાઇલોઇડ ડાયામીટર તે સેક્રલ પ્રોમેન્ટ્રી, બરાબર, સેક્રલ પ્રોમેન્ટ્રી મેં બતાવેલી છે. સેક્રલ પ્રોમેન્ટ્રીથી સેમ સાઇડના ઇલિયોપેક્ટરલ એમિનન્સ સુધી તે કેટલો હોય છે? 9 સેન્ટીમીટરનો તે હોય છે. ઓકે. હવે સેકન્ડ છે ડાયગોનલ કન્જ્યુગેટેડ. ડાયગોનલ કન્જ્યુગેટેડ છે તે પ્યુબિક આર્ચના એપેક્સથી, જે પ્યુબિક બોન છે, સિમ્ફિસિસ પ્યુબિસ છે, તેના આર્ચના એપેક્સથી લોઅર બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસથી, બરાબર, એપેક્સના આર્ચથી, એટલે કે લોઅર બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ છે, સિમ્ફિસિસ પ્યુબિસના લોઅર પાર્ટ નીચેની બોર્ડર્સ છે, ત્યાંથી સેક્રલ પ્રોમેન્ટ્રી સુધી 12 સેમી મેજર થાય છે. ડાયગોનલ કન્જ્યુગેટેડ છે તે. ઓકે. લોઅર પાર્ટ ઓફ સિમ્ફિસિસ પ્યુબિસથી લઈને સેક્રલ પ્રોમેન્ટ્રી સુધી, લોઅર પાર્ટ ઓફ સિમ્ફિસિસ પ્યુબિસથી લઈને સેક્રલ પ્રોમેન્ટ્રી સુધી તે 12 સેમી છે મેજર, અને તે મેજર થાય છે. તો આ હતા ડાયામીટર ઓફ ધ બ્રીમ. ઓકે. અને હવે ડાયામીટર ઓફ ધ કેવિટી છે તેને આપણે નેક્સ્ટ વિડીયોઝમાં જોશું. ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ કે પેલ્વિસની અંદર ફોલ્સ પેલ્વિસ અને ટ્રુ પેલ્વિસ એવા બે ભાગ પડે છે. ઓકે. પેલ્વિસની અંદર ટ્રુ પેલ્વિસ અને ફોલ્સ પેલ્વિસ એ રીતના બે ભાગ પડે છે. જે ફોલ્સ પેલ્વિસ છે તે પોસ્ટિરિયર સાઇડમાં લંબર વર્ટેબ્રા થી લેટરલ ઇલિયાક ફોસા તથા એન્ટિરિયર એબ્ડોમિનલ વોલ પાસે આવેલી છે. તેનું પ્રેગ્નન્સીમાં કોઈ મહત્ત્વનું યોગદાન હોતું નથી. બરાબર. અને નેક્સ્ટ છે ટ્રુ પેલ્વિસ. ટ્રુ પેલ્વિસની વાત કરીએ તો તે કર્વ અને સિલિન્ડ્રિકલ શેપનું છે. તેના 3 પાર્ટ્સ પડે છે: પેલ્વિક બ્રીમ, પેલ્વિક કેવિટી અને પેલ્વિક આઉટલેટ. ઓકે. પેલ્વિક આઉટલેટની અંદર પણ તેના 2 લેવલ્સ છે. લાસ્ટનું જે પેલ્વિક આઉટલેટ મેં તમને કીધું હતું, જેનો શેપ કેવો છે? ડાયમંડ શેપનો છે. તેના 2 પાર્ટ પડે છે: અપર ઓબ્સ્ટેટિકલ આઉટલેટ અને લોઅર એનાટોમિકલ આઉટલેટ. ઓકે. જે મેં શેપ દ્વારા તમને બતાવવામાં આવ્યું છે. પછી એના પછી આપણે ડાયામીટર ઓફ ધ બ્રીમ જોયા, જેમાં એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર છે તે ક્યાંથી ક્યાં સુધીનો હોય છે? સેક્રલ પ્રોમેન્ટ્રીથી અપર ઇન બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસ સુધીનો હોય છે. તે કેટલો હોય છે? લગભગ 10 સેન્ટીમીટરનો હોય છે. બરાબર. પછી ટ્રુ કોન્જ્યુગેટેડની વાત કરીએ તો તે સેક્રલ પ્રોમેન્ટ્રી, બરાબર, સેક્રલ પ્રોમેન્ટ્રી પાછળની તરફના મધ્યથી સેક્રલ પ્રોમેન્ટ્રીના વચ્ચેના ભાગથી સિમ્ફિસિસ પ્યુબિસના અપર સરફેસના સેન્ટર સુધી મેજર થાય છે. ક્યાંથી ક્યાં સુધી? ફરીથી કીધું, સેક્રલ પ્રોમેન્ટ્રીના મધ્યથી સિમ્ફિસિસ પ્યુબિસના અપર સરફેસ, ઉપરની બોર્ડર છે, બરાબર છે, ત્યાંના સેન્ટર સુધી મેજર થાય છે, અને તે કેટલો હોય છે? 11 સેન્ટીમીટરનો હોય છે. બરાબર. અને પછી રાઇટ એન્ડ લેફ્ટ ઓબ્લિક ડાયામીટર જોયું, ત્રાંસો ડાયામીટર જોયો. બરાબર. રાઇટ એન્ડ લેફ્ટ ઓબ્લિક ડાયામીટર જોયો. બરાબર. તે રાઇટ સેક્રો ઇલિયાક જોઈન્ટથી લેફ્ટ ઇલિયોપેક્ટરલ એમિનન્સ સુધીનો હોય છે. બરાબર. રાઇટ સેક્રો ઇલિયાક જોઈન્ટથી લેફ્ટ ઇલિયોપેક્ટરલ એમિનન્સ સુધીનો હોય છે. લેફ્ટ બાજુ જોઈએ તો લેફ્ટ સેક્રો ઇલિયાક જોઈન્ટથી, બરાબર, લેફ્ટ સેક્રો ઇલિયાક જોઈન્ટથી રાઇટ ઇલિયોપેક્ટરલ એમિનન્સ સુધી હોય છે. બરાબર. આ છે રાઇટ ઇલિયોપેક્ટરલ એમિનન્સ, ત્યાં સુધી હોય છે, અને તે કેટલો હોય છે? 12 સેમી. રાઇટ અને લેફ્ટ બંને બાજુ જે 300 ડાયામીટર છે તેની વાત કરેલી છે, અને તે કેટલો હોય છે? 12 સેમીનો હોય છે. ટ્રાન્સવર્સ ડાયામીટરની વાત કરીએ, ઓકે, તો જે આડો ડાયામીટર છે તેને ટ્રાન્સવર્સ ડાયામીટર કીધું છે. તે ઇલિયોપેક્ટરલ લાઇન વચ્ચેનું સૌથી પહોળું માપ છે. બરાબર. આ ઇલિયોપેક્ટરલ લાઇન્સ છે, બરાબર, તેનું સૌથી પહોળું માપ છે, અને તે કેટલું હોય છે? 13 સેન્ટીમીટરનું. સેક્રોટોઇલ્ડ ડાયામીટર સેક્રલ પ્રોમેટ્રીથી સેમ સાઇડ ઇલિયોપેક્ટરલ એમિનન્સ સુધી હોય છે, અને તે કેટલું હોય છે? 9 સેન્ટીમીટરનું. અને બીજું જોયું હતું, લાસ્ટમાં જોયું હતું ડાયગોનલ કન્જ્યુગેટેડ. તે પ્યુબિક આર્ચના એપેક્સ, બરાબર, એટલે લોઅર બોર્ડર ઓફ સિમ્ફિસિસ પ્યુબિસથી સેક્રલ પ્રોમેટ્રી સુધી 12 સેન્ટીમીટર છે તે મેજર થાય છે.